Audio Jungle. શેઠના ત્યાં લૂંટ કરવા નીકળેલ અમીરગઢ ચેકપોસ્ટ પર 3 ઈસમો 2 રિવોલ્વર સાથે ઝડપાયા. ઉત્તર પ્રદેશથી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવાના ઈરાદેથી પિસ્તોલ લઈ નીકળેલ 5 ઈસમો ઉત્તર પ્રદેશથી રાજસ્થાન પાર કરી ગુજરાતમાં પ્રવેશતા અમીરગઢ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસે 3 ઈસમોને પકડી પાડી કાર્યવાહી કરી. બનાસકાંઠાની સરહદી વિસ્તાર ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટીન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક કાર ઉપર શક જતા તેને રોકાવેલ હતી. આ દરમિયાન કારમાં સવાર 5માંથી 2 ઈસમો પોલીસને જોઈ ભાગી જતા પોલીસે અન્ય 3ને પકડી કારમાં તપાસ કરતા તેમાં દેશી બનાવટની 2 પિસ્તોલ અને 21 કારતૂસ હતા. આથી પોલીસ દ્વારા કારમાં 2 પિસ્તોલ લઈ જતા 5 ઈસમો પૈકી 3 ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે, જ્યારે 2 ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલ ઈસમોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એક ઈસમ મુંબઈ નોકરી કરતો હોય ઘરે આવી અન્ય 4 મિત્રોને લઈ પોતાના વતન ઉત્તર પ્રદેશથી શેઠના ઘરે સોના ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવાના ઈરાદે કારમાં 2 દેશી તમંચા અને 21 કારતૂસ લઈ મુંબઈ જવા નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશથી આવતા અમીરગઢ ચેકપોસ્ટ પર તેઓની અટકાયત કરવામાં આવી હતી. 3 ઈસમો અને ભાગી ગયેલ 2 ઈસમો ઉપર ગુનો નોંધી પકડાયેલ દેશી તમંચા નંગ 2 કારતૂસ મોબાઈલ ગાડી એમ કુલ 4,19,500 નો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલ 2 ઈસમોને પકડવાની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે. રિપોર્ટર વિનોદસિંહ દરબાર, બનાસ તક ન્યૂઝ નેટવર્ક, અમીરગઢ.